ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં તમે જોયું કે રાજપીપળામાં કરજણ નદી કિનારે આવેલી ખંડેર બિલ્ડિંગમાંથી હસમુખ અને વાસંતીની લાશ મળી આવી, જેણે ચકચાર મચાવી દીધી। પોલીસે તપાસ આદરી તો ખબર પડી કે ગામની કોઈ એક યુવતી બીજા જ દિવસે ગુમ હોય છે અને મૃતક મહિલા વાસંતીનો પૂર્વ પતિ 2 દિવસ પહેલા જ ગામમાં દેખાયો। બાતમીના આધારે પોલીસે તે ગુમ યુવતીને શોધી અને તેની પાસેથી જે કબૂલાત મળી તે જાણીશું આગળની કહાણીમાં। જ્યારે પોલીસે આ યુવતી પર કડકાઈ વધારી તો કેસે એવો વળાંક લીધો કે શંકા સીધી પહોંચી એક નામ પર, ધર્મેશ ઉર્ફે ધનો। યુવતીએ જણાવ્યું કે ધર્મેશ ઘણીવાર હસમુખ અને વાસંતીને મારી નાખવાની વાત કરતો। પોલીસને શંકા હતી તે હવે મજબૂત બની। સેજ પણ ટાઈમ બગાડ્યા વગર ધર્મેશને ઉઠાવવામાં પૂછપરછ શરૂ થઈ, પરંતુ તમામ આરોપીઓની જેમ જ ધનો પણ શરૂઆતમાં તે બધું નકારતો રહ્યો, પરંતુ પોલીસની આખરી પૂછપરછ સામે ધર્મેશ વધારે સમય આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।